પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? બધાને સારું છે? આજે આપણે ઓર્ગેનિકની અંદર ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિનનો ચાલુ કરેલું હતું. આજે આપણે લેક્ચર 3 માં પહોંચ્યા. હેલો આલ્કેન, હેલો એરિન. કયા લેક્ચરમાં આપણે પ્રશ્ન 10.1 સોલ્વ કરેલો? આજે આપણે 10.2 નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. તો પેલું 1 by 1 CH3 ડબલ બોન્ડ C પછી અહીંયા H સ્વાધ્યાય કરા આપણે એક્સરસાઇઝ આપણે સ્વાધ્યાય છે દાખલો 10.2 સ્વાધ્યાયની પણ કર્યો. પછી અહીંયા HH આપેલું છે અને અહીંયા CH3 માં બંધ રેખા બંધારણ છે. આપણે IUPAC નામ આપવું છે તો કઈ રીતે આપી શકાય? તો નિયમ મુજબ લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરો. અહીં કાર્બન હશે 1 2 3 4 અને 5. એટલે લાંબામાં લાંબી શૃંખલામાં હવે ક્રિયાશીલ સમૂહ ગોતવાના. એક બ્રોમિન છે અને એક આલ્કીન છે. તો ક્રિયાશીલતા આલ્કીનની વધારે. અહીંથી ક્રમ આપો તો આલ્કીનનો ત્રીજો થાય, હેલોજનનો બીજો થાય. એ નહીં ચાલે. એટલે અહીંથી ક્રમ આપીશ. હવે આનો પ્રત્યય ઇન છે અને આનો પૂર્વક બ્રોમો છે. તો ક્રમ ક્રિયાશીલતા મુજબ આપ્યો પણ લખતી વખતે પૂર્વક વાળું પહેલા. એટલે 4 બ્રોમો, 5 કાર્બન એટલે પેન્ટ અને બીજા ઉપર દ્વિબંધ 4 બ્રોમો પેન્ટ 2 ઇન થશે. હવે આપણે બીજું બંધારણ લઈએ. H આ રીતે ડબલ બોન્ડ, પછી CH3 અને બ્રોમિન આપેલું છે. હવે વિચારો, પહેલા તો આ પણ બંધ રેખા બંધારણ. અહીંયા કાર્બન કાર્બન અને કાર્બન હોવું જોઈએ. હવે 1 2 3 અને 4 પણ કહી દઉં દ્વિબંધ ક્યારેય શાખામાં ના આવે એટલે ક્રમ ફરજિયાત અહીંથી આપવો પડશે. 1 2 3 અને 4 આ શાખા થઈ જશે. આ પણ શાખા. દ્વિબંધ છે એક જ હરોળમાં રહેવું જોઈએ. તો આને હું દોરીને બતાવું તો CH2 ડબલ બોન્ડ C, અહીં CH3 CH, CH3 અને Br છે. ચલો આમ લખીએ તો દ્વિબંધ ક્યારે આ લાંબી લાઈનમાં કાર્બન 4 પણ નહીં, 1 2 3 અને 4. ત્રીજા ઉપર બ્રોમિન આવશે એટલે 3 બ્રોમ. બીજા ઉપર મિથાઇલ 2 મિથાઇલ, 3 બ્રોમો 2 મિથાઇલ. 4 કાર્બન એટલે બ્યુટ અને 1 ઇન થશે. 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન એનું નામ થશે. હવે ત્રીજો ક્વેશ્ચન છે CH3 H, પછી ડબલ બોન્ડ અહીંયા CH3, અહીંયા આગળ H CH3 અને Br આપેલું છે. તો આનું નામકરણ કેમ કરીશું? તો અહીંયા કાર્બન કાર્બન ક્રિયાશીલતા બ્રોમિન કરતા દ્વિબંધની વધારે 1 2 3 4 અને 5.
આ શાખા થઈ જશે 1 2 3 4 અને 5 લાંબામાં લાંબી લાઈનમાં કાર્બન 5, ચોથા ઉપર બ્રોમિન, ત્રીજા ઉપર મિથાઇલ, 4 બ્રોમો, 3 મિથાઇલ, પેન્ટમ, 2 ઇન થશે. હવે આપણે ચોથું નામ લઈએ. ચોથું સૂત્ર એ આ ટાઈપનું છે CH3, અહીંયા H, CH3, પછી HH અને Br. હવે વિચાર પેલા તો કાર્બન મૂકવાના, અહીંયા 1 2 આ તો લાંબામાં લાંબી લાઈનમાં કાર્બન કેટલા થશે? ક્રિયાશીલતાની ઓછી, આની વધારે 1 2 3 4, આ શાખા અને આ શાખા, 4 બ્રોમો, બ્રોમિન વાળું પહેલા, મિથાઇલ વાળું પછી, 4 બ્રોમો, 3 મિથાઇલ, 4 કાર્બન, બ્યુટ અને બીજા ઉપર ઇન, બ્યુટો ઇન થશે. પછી પાંચમું બંધારણ આપણે આપેલું છે છોકરાઓ, પાંચમું સ્ટ્રક્ચર CH3, H, અહીંયા H, HH અને Br આ રીતે આપેલું છે. તો 1 2 3 અને 4 ક્રિયાશીલતાની વધારે અનુક્રમ લઘુત્તમ રહેવો જોઈએ. 4 બ્રોમો, 4 કાર્બન એટલે બ્યુટ અને 2 ઇન થશે. હવે વિચારવા સાચું છે કે ખોટું? ખોટું છે. શું કામ? એનું કારણ કહો. જ્યારે દ્વિબંધનો ક્રમ બે સાઈડથી સરખો રહેતો હોય, અહીંથી પણ બીજો, અહીંથી પણ બીજો, તો એની આરે જોડાયેલા સમૂહનો ક્રમ નાનો રહેવો જોઈએ. એટલે ભૂલ નહીં કરતા. એટલે 1 બ્રોમો, જ્યારે વધુ સક્રિય સમૂહ છે એનો ક્રમ બે સાઈડથી સરખો રહેતો હોય, અહીંથી બીજો, અહીંથી બીજો, તો એની આરે જોડાયેલા સમૂહનો ક્રમ નાનો રહેવો જોઈએ. 1 બ્રોમો, બ્યુટ, 2 ઇન થશે. આ ભૂલ નહીં કરતા. પછી જે છઠ્ઠું નામ, એટલે આ સાચું છે, 6, છઠ્ઠું C ડબલ બોન્ડ C, પછી HH આપેલું છે, અહીંયા CH3 છે, પછી HH અને Br છે. તો આના માટે શું થશે? હવે 1 2 અને 3 કાર્બન થયા. આની ક્રિયાશીલતા વધારે, ઓછી, આની વધારે, એટલે 1 2 અને 3 આ શાખા અને શાખા, 3 બ્રોમો, 2 મિથાઇલ, 3 બ્રોમો, 2 મિથાઇલ, પ્રોપેન થશે. આ રીતે આપણને પૂછાય છે. તો ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની. બંધરેખા બંધારણ આપેલું હોય તો એને મેં કીધું રીતે છૂટું પાડવાનું. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન પેલો પૂછ્યા 10.1, લખાણ સંબંધિત પ્રશ્ન 10.1. એમાં પ્રશ્ન પૂછ્યો છે નીચેના સંયોજનના બંધારણ દોરો. સ્ટ્રક્ચર, નીચે આપેલા સંયોજનના બંધારણ દોરો. 10.1 લખાણ સંબંધિત પ્રશ્ન. નીચે આપેલા સંયોજનોના બંધારણ દોરો. સ્ટ્રક્ચર એટલે ટૂંકમાં આપણે કેમ નામ ઉપરથી બંધારણ ઉપરથી નામ આપ્યા. હવે
નામ આપેલા છે, બંધારણ દોરવા છે. તેમાં પહેલું આપણને આપ્યું છે 2-chloro 3-methyl pentane. 2-chloro 3-methyl pentane આ સહેલું હોય છે. નામ ઉપરથી સૂત્ર સાવ સહેલું. પેન્ટેન થી શરૂઆત કરવાની. એટલે પહેલા તો 5 કાર્બન દોરવાના, 2-chloro બીજા ઉપર ક્લોરીન, 3-methyl ત્રીજા ઉપર મિથાઇલ. અહીંથી લો તો ચાલે, અહીં 2-chlorine અહીં 3-methyl. હવે વૈધા ઘટ્યા હાઇડ્રોજન ખબર છે, એક બંધ બની ગયો 3 બાકી એટલે CH3, 3 બંધ બની ગયા 1 બાકી એટલે CH, 3 બની ગયા 1 બાકી એટલે CH, 2 બની ગયા 2 બાકી CH2 અને CH3. આ એનું બંધારણ થશે. બીજું પૂછ્યું છે 1-chloro 4-ethyl ચલો છોકરો વિચારો ક્યાંથી શરૂઆત કરીશું? સાયક્લોહેક્સેન થી. બેન્ઝીન નહીં, આ સાયક્લોહેક્સેન છે. એમાં પહેલા ઉપર ક્લોરીન અને ચોથા ઉપર ઇથાઇલ. એટલે 1-chloro 4-ethyl સાયક્લોહેક્સેન થશે. ત્રીજું આવું માંગ્યું છે 4-તૃતીયક બ્યુટાઇલ 3-iodoheptane. 4 तृतीयक ब्यूटाइल 3-iodoheptane. હેપ્ટેન એટલે કાર્બન કેટલા થાય? 7. એમાં ત્રીજા ઉપર આયોડો, અહીંયા આગળ તૃતીયક બ્યુટાઇલ ટર્શરી બ્યુટાઇલ આપેલું છે એટલે અહીંયા આવશે CH3 અને CH3. આ થયો આપણો ટર્શરી બ્યુટાઇલ ચોથા કાર્બન ઉપર, ત્રીજા ઉપર આયોડો અને મેઇન 7 કાર્બન વૈધા ઘટ્યા હાઇડ્રોજન CH3 CH2 CH2 and CH3. હવે આવશે ચોથું 1,4-dibromo 1,4-dibromo but 3-in. હવે જો બ્યુટ કીધું 1 2 3 અને 4, 3-in એટલે અહીંયા ત્રીજા ઉપર દ્વિબંધ. આ 1 2 3 4 અહીંયા આગળ બ્રોમિન આવશે એટલે પહેલા ને ચોથા ઉપર બ્રોમિન CH2 CH2 CH આથી 1,4-dibromo but 3-in. પછી પાંચમું સ્ટ્રક્ચર પૂછેલું છે આ રીતે. પાંચમું નામ છે 1-bromo 4 દ્વિતીયક બ્યુટાઇલ અને 2-methyl benzene. એટલે આપણું મેઇન કમ્પાઉન્ડ નો ભાગ હશે બેન્ઝીન હશે. પહેલા ઉપર બ્રોમિન, ચોથા ઉપર દ્વિતીયક બ્યુટાઇલ, આ સેકન્ડરી બ્યુટાઇલ થશે અને બીજા ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 1-bromo 2-methyl 4 તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન થશે. હવે આપણે અહીંયા આ સૂત્ર પૂરા થયા. આગળ જઈએ. સંયોજનમાં કાર્બન હેલોજનનો સ્વભાવ. ક્વેશ્ચન છે આપણો નવો. કાર્બનિક હેલાઇડમાં કાર્બન હેલોજન વચ્ચેના બંધનો સ્વભાવ સમજાવો. કાર્બનિક હેલાઇડ
સંયોજનમાં કાર્બન હેલોજન બંધનો સ્વભાવ સમજાવો. કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય છે. તેથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં કાર્બન હેલોજનનો બંધ ધ્રુવીય હોય છે. ચાલો આપણે આલ્કાઇલ હેલાઇડ લઈએ. આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં કાર્બન કરતાં હેલોજનની વિદ્યુત ઋણતા વધુ હોય છે. આથી બંધ ધ્રુવીય હોય છે. જો તમને બતાવું, આ કાર્બનનું સંકરણ sp3 એટલે વિદ્યુત ઋણતા 2.5, એની હારે હેલોજન ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિન હોઈ શકે. તો આ ચારેયની વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાનું વલણ આના કરતાં તો વધારે જ છે. એટલે દેખીતી વાત છે, ભાગીદારીના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતાવાળા હેલોજન તરફ ખેંચાયેલા હશે. એટલે કાર્બન પર અંશતઃ ધન વીજભાર, જ્યારે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય છે. આથી કાર્બન પરમાણુ પર આંશિક ધનભાર અને હેલોજન પર આંશિક ઋણભાર હોય છે. એટલે કાર્બન અંશતઃ ધનભારિત અને હેલોજન અંશતઃ ઋણભારિત. આટલું સમજાઈ ગયું ને? ચાની જરૂર પડશે. કાર્બન અહીં કાર્બન હેલોજન વચ્ચે આનું સંકરણ sp3 એટલે ઘણીવાર શીખવાયું. વિદ્યુત ઋણતા 2.5, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી? 4. ક્લોરિનની એનાથી ઓછી, બ્રોમિનની એનાથી, આયોડિન એનાથી ઓછી, પણ આના કરતાં તો વધારે જ છે. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધારે. એક તો વિદ્યુત ઋણતા છે, આ બાજુ ખેંચાઈ જાય, એટલે હેલોજન અંશતઃ ઋણભારિત અને કાર્બન અંશતઃ ધનભારિત થશે. હવે આપણે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે જઈ હેલોજનની વાત કરું છું. આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે જતા હેલોજનનું કદ વધતું જાય છે. એ તો બધાને ખબર જ છે. હેલોજન પરમાણુનું કદ વધતું જાય. આમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિન કરતાં ક્લોરિન, બ્રોમિન, આયોડિન મોટો. એસ્ટેટાઇન નહીં આવે અહીંયા અભ્યાસમાં. હેલોજનનું કદ વધતું જાય. આમ ફ્લોરિન પરમાણુ સૌથી નાનું અને આયોડિન પરમાણુ આ સમૂહમાં સૌથી મોટો છે. પરિણામે બંધ લંબાઈ વધતી જાય. જો આ કન્સેપ્ટ છે, આનો આગળ રિએક્શનમાં ઉપયોગ થશે. એટલે કાર્બન ફ્લોરિનના બંધ કરતા કાર્બન ક્લોરિન, કાર્બન બ્રોમિન, કાર્બન આયોડિન બંધ લંબાઈ વધે. કેટલીક વિશિષ્ટ બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી જે આપણે કોષ્ટકમાં આપેલી છે, આપણે જોશું બુકની અંદર. કાર્બન ફ્લોરિન, કાર્બન ક્લોરિન. હવે વિચારીને કયો, બંધ લંબાઈ મોટી હોય એટલે બંધ નિર્બળ હોય, તો કયો બંધ તોડવો સરળ થઈ જાય? કાર્બન અને આયોડિન વચ્ચેનો. એ પહેલા આપણે કોષ્ટકની અંદર મૂલ્ય જોઈ લઈએ. તમારે બુકમાં ટેબલ આપેલું છે 10.2, એમાં બંધ લંબાઈના મૂલ્ય આપેલા છે, બંધ એન્થાલ્પી આપેલી છે અને દ્વિધ્રુવી ચાપ માત્રા આપેલી છે. તો અહીં કાર્બન અને ફ્લોરિન એટલે આપણે CH3F. તમારી બુકમાં ટેબલ જોજો 10.2 માં ફ્લોરોમિથેન, ક્લોરોમિથેન,
બ્રોમોમિથેન, આયોડોમિથેન. એની બંધ લંબાઈ પાઇકોમીટરમાં આપેલી છે. કાર્બન ફ્લોરિન વચ્ચેનું અંતર અહીં 139 પાઇકોમીટર છે. એ વધીને 178 થશે, આ વધીને 193 થશે અને વધીને 214 પાઇકોમીટર થશે. બંધ લંબાઈ વધે એટલે બંધની મજબૂતાઈ ઘટે, બંધ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. એટલે બંધ તોડવા માટે ખર્ચાતી ઉર્જા 1 મોલ કાર્બન અને ફ્લોરિન વચ્ચેનો બંધ તોડવો હોય તો 452 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા આપવી પડે. જ્યારે મિથાઇલ ક્લોરાઇડમાં આ 351 છે, આ માત્ર 293 છે. જ્યારે મિથાઇલ આયોડાઇડમાં માત્ર 234 છે. પછી આવશે દ્વિધ્રુવિક ચાપ માત્રા. એટલે ધ્રુવીયતા, કારણ કે બંધ ધ્રુવીય છે ને, એ ધ્રુવીયતા ક્યાં તરફ હશે? કાર્બન થી ફ્લોરિન તરફ. એટલે આની દ્વિધ્રુવિક ચાપ માત્રા ફ્લોરોમિથેનની 1.847 છે અને એકમ લેવાય છે ડી બાય 1.860. તો અહીંયા ઘટવાની બદલે કેમ વધી? એનું એક કારણ છે, થોડુંક વધારો થાય, કારણ કે ફ્લોરિન કદમાં નાનો છે એટલે ઇલેક્ટ્રોન એકદમ નજીક હોય. ક્લોરિન કદમાં સહેજ મોટો છે એટલે અહીં અપાકર્ષણ ઓછું થાય. એટલે આની ધ્રુવીયતા કરતા સહેજ ક્લોરોમિથેનની વધારે, પછી ઘટશે. આ ઘટીને 1.830 થશે. ઘટી આ ઘટીને 1.636 ડીબાઈ હોય છે, 1.636 ડીબાઈ જેટલી હોય છે. તો હવે વિચારજો કયો બંધ તોડવો સહેલો થઈ જશે? મિથાઇલ આયોડાઇડ વાળો બંધ તોડવો સહેલો થઈ જાય છે. હવે આપણે અભ્યાસ કર્યા પછી આપણે હેલો આલ્કેન સંયોજનની બનાવટ પહોંચ્યા. રાસાયણિક પ્રક્રિયાથી શરૂ થશે. હેલો આલ્કેન સંયોજનની બનાવટ માટેની પદ્ધતિઓ. ટાઇટલ છે હેલો આલ્કેન બધાને સારું છે છોકરાઓ? લેક્ચર આખા વ્યવસ્થિત જોતા રહેજો. હેલો આલ્કેન સંયોજનની બનાવટની પદ્ધતિઓ. હેલો આલ્કેન, હેલો એરિનની વાત નથી કરતો હું છોકરાઓ. તો અલગ અલગ સંયોજનમાંથી હેલો આલ્કેન બનાવી શકાય છે. તેમાં પહેલું આપણે આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન બનાવી શકાય. હવે આપણે પહેલા લિસ્ટ બનાવશું યાદ રાખવા માટે. તો એમાં પહેલું કેમાંથી બનશે? આલ્કોહોલમાંથી. હેલો આલ્કેન, આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન બનાવવાની રીત. આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકાય. તો પેલું આલ્કોહોલ સંયોજનની હું લિસ્ટ બનાવીશ અહીંયા. આલ્કોહોલ સંયોજનની સાંદ્ર હેલોજન એસિડ. તો પેલું સાંદ્ર હેલોજન એસિડમાં HF નહીં, કારણ કે H અને F નો બંધ મજબૂત તોડવો મુશ્કેલ થાય. HCl, HBr, HR. ફોસ્ફરસ હેલાઇડ એટલે PX3 લેશું અને થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2. તેનું નામ છે થાયોનિલ ક્લોરાઇડ. સાથે પ્રક્રિયા કરતા આલ્કોહોલમાં OH સમૂહનું હેલોજન વડે
એટલે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બને તો એ કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે થાયોનિલ ક્લોરાઇડને અગ્રિમતા આપવામાં આવે છે. SO2Cl2 ને અગ્રિમતા એટલે પહેલા પસંદ કરવામાં આવે છે, કારણ કે એમાં આડ પેદાશ HCl વાયુ અને SO2 ગેસ મળે છે, તે ઉડી જશે. માટે શુદ્ધ હેલો આલ્કેન મેળવી શકાય છે. એ અગ્રિમતા થઈ. સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ છે? હવે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનની પ્રાથમિક આલ્કોહોલ આ બધું સમજાવું છું, અને દ્વિતીયક આલ્કોહોલની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા માટે ZnCl2 ઉદ્દીપકની આવશ્યકતા રહે છે. સમજાવું. જ્યારે તૃતીયક આલ્કોહોલના વિસ્થાપન માટે ZnCl2 ની જરૂર નથી. સહેલાઈથી ખાલી HCl ઉમેરવાથી પ્રક્રિયા થઈ જાય છે ઓરડાના તાપમાને. હવે આપણે આગળ વાત કરીશું. એટલે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી શકાય. એમાં OH દૂર થશે, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાથી HBrHI, ફોસ્ફરસ ટ્રાયલાઇટ કે થાયોનિલ ક્લોરાઇડ. એમાં ત્રણેયમાં સૌથી ઉત્તમ થાયોનિલ ક્લોરાઇડ વાળી પદ્ધતિ છે, કારણ કે એમાં જે નિપજ મળે એ ગેસ છે ઉડી જાય, શુદ્ધ હેલો આલ્કેન મળે. હવે આલ્કોહોલ ત્રણ ટાઈપમાં, પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક. એમાં પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલ હોય તો ZnCl2 ઉદ્દીપકની જરૂર પડે, જ્યારે તૃતીયક આલ્કોહોલમાં ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર ઉપર ખાલી તૃતીયક આલ્કોહોલમાં ટર્સરી આલ્કોહોલમાં ખાલી સાંદ્ર HCl ઉમેરો એટલે પ્રક્રિયા થઈ જશે. આલ્કાઇલ બ્રોમાઇડની બનાવટ માટે HBr 48% લેવો પડે છે. આલ્કાઇલ બ્રોમાઇડ લેવો હોય, આલ્કાઇલ બ્રોમાઇડ એટલે આલ્કોહોલમાંથી HBr ઉમેરીએ તો 48% સાંદ્રતા વાળો તો બ્રોમો આલ્કેન બનશે. 48% સાંદ્રતા વાળો લેવો પડે, ઉકાળવામાં આવે. એટલે આનો મતલબ સમજાય ને? 48% એટલે 48 ગ્રામ HBr અને 52 ગ્રામ પાણી હોય છે, એની હાજરીમાં ઉકાળવું પડે છે. જ્યારે આયોડો આલ્કેન લેવું હોય આલ્કોહોલમાંથી તો HI 95%, સારા પ્રમાણમાં નિપજ 95% ઓર્થોફોસ્ફરિક એસિડમાં આલ્કોહોલ સંયોજન સોડિયમ પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવાથી મેળવી શકાય છે. સોડિયમ અથવા પોટેશિયમ આયોડાઇડ સાથે, એટલે HI ની બદલે સોડિયમ અથવા પોટેશિયમ આયોડાઇડ અને 95% સાંદ્રતા વાળો ફોસ્ફોરિક એસિડ લેવામાં આવે છે. હેલો એસિડની ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં હવે એક પોઈન્ટ છે, પછી પ્રક્રિયા તમને સમજાવું. હેલોજન એસિડની
ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે શું છોકરાઓ? સક્રિયતાનો ક્રમ. તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક છે. એટલે તૃતીયક આલ્કોહોલ હોય તો હવે સામાન્ય રીતે તૃતીયક આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપશે, જોઈ ગયા. દ્વિતીયક ધીમેથી, પ્રાથમિક સાવ ધીમેથી આપશે. લાલ ફોસ્ફરસની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ, લાલ ફોસ્ફરસની આયોડિન સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફરસ ટ્રાઇઆયોડાઇડ બનશે. હવે આ અવસ્થાને પ્રક્રિયા મિશ્રણમાં ઉમેરવું પડે તો એમાંથી આલ્કોહોલમાંથી OH દૂર થાય અને આ પદાર્થ ઉમેરીશું તો હેલો આલ્કેન બનશે. બ્રોમો કે આયોડો આલ્કેન બનાવી શકાય છે. હવે આપણે રિએક્શન પહોંચ્યા. હવે બુકની અંદર વ્યાપક સ્વરૂપે લખ્યું છે, તમે બધા સ્ક્રીનશોટ લઈ લેજો. આલ્કોહોલ 3 પ્રકારના હોય છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આપણી બુકમાં બસ આટલું જ લખ્યું, ROH વત્તા સાંદ્ર HCl. ઉદ્દીપક છે ZnCl2. તો એમાંથી ક્લોરોઆલ્કેન પ્લસ પાણી બને. ચલી બરાબર. પણ પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલ હોય ને, ચલો પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ લો, CH3CH2H. આ પ્રાથમિક આલ્કોહોલ છે, કેમ ખબર પડે? અહીં OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાય એટલે આ બંધ ધ્રુવીય છે. હવે પ્રશ્ન એ થાય કે ઉદ્દીપકની એટલી આવશ્યકતા છે કે અહીંથી OH ગયા પછી આ કાર્બન પ્રાથમિક કાર્બોકેટાયન બનશે. તો પ્રાથમિક કાર્બોકેટાયન કેવો હોય? અસ્થાયી હોય. એટલે ઉદ્દીપકની જરૂર પડે પ્રક્રિયાને પુરોગામી દિશામાં થવા માટે. એટલે અહીંયા ક્લોરીન આવશે, H અને OH જોડાઈને પાણી છૂટવું પડશે. આ સમજાણું? હવે વાત કરીએ આપણે દ્વિતીયક આલ્કોહોલની. તો અહીંયા OH વાળો કાર્બન, હું બહુ ડીપમાં સમજાવું છોકરાઓ, બુકમાં બધું અધૂરું છે. આ છે પ્રોપેન્ટોલ. તો દ્વિતીયક આલ્કોહોલ છે, એમાં તમે સાંદ્ર HCl નાખો તો પણ ZnCl2 ની આવશ્યકતા છે. કારણ અહીંયા OH સમૂહ ગયા પછી દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. તો એ પણ કેવો છે? અસ્થાયી છે. તૃતીયક જેટલો તો સ્થાયી નથી જ, એટલે ત્યાં આગળ ક્લોરીન જોડાય અને 2-ક્લોરોપ્રોપેન બનશે. તો અહીંથી ને OH, અહીંથી H એટલે પાણી જાય તો 2-ક્લોરોપ્રોપેન બનશે. હવે વાત કરીએ આપણે આગળ તૃતીયક આલ્કોહોલ. ચલો, તારું નામ શું છે? આ OH વાળો કાર્બન ત્રણે જોડાય એટલે તૃતીયક આલ્કોહોલ 2-મિથાઇલ પ્રોપેન્ટોલ છે. એમાં તમે સાંદ્ર HCl ઉમેરો છો. OH અને H પાણી જશે તો CH3 અને Cl આવશે. તો અહીંયા આગળ OH સમૂહ ગયા પછી બનતો કાર્બોકેટાયન સ્થાયી હોય છે, કારણ કે એની પર 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી. અહીં ઉદ્દીપકની જરૂર નથી, ખાલી સાંદ્ર HCl ઉમેરો, ત્યાં ક્લોરીન આવી જાય એટલે તૃતીયક આલ્કોહોલ સાથે HCl ઝડપથી પ્રક્રિયા કરશે. દ્વિતીયક સાથે એનાથી ધીમી અને તૃતીયક સાથે સાવ ધીમેથી પ્રક્રિયા કરશે. સમજાઈ ગયું? એટલે હેલોજન એસિડની કયા આલ્કોહોલ સાથે પ્રક્રિયા ઝડપથી થાય? તૃતીયક સાથે.
કોની સાથે ધીમેથી દ્વિતીય અને સૌથી ધીમેથી પ્રાથમિક સાથે થશે. હવે આપણે બીજું સમીકરણ છે બુકનું, આલ્કોહોલમાં સોડિયમ બ્રોમાઇડ, હમણાં આપણે કીધું અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા કાં તો KBr લેવાનું કાં NaBr લેવાનું. તો અહીંયા ભાગ પાડતા શીખડાવું Na પ્લસ Br માઇનસ H પ્લસ HSO4 માઇનસ R પ્લસ અને OH છે. પહેલા તો આલ્કોહોલ, અહીંયા આલ્કાઇલ સાથે Br આવે એટલે બ્રોમો આલ્કેન બનશે. પછી NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ આપશે. OH અને H જશે એટલે H2O જશે તો બ્રોમો આલ્કેન બનશે. હવે ઉદાહરણ લઈ લો, ઇથેનોલની સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયામાં શું થશે છોકરાઓ? આમાંથી ભાગ પડશે CH3CH2 પ્લસ વત્તા OH માઇનસ Na પ્લસ Br માઇનસ H પ્લસ HSO4 માઇનસ. ઇથાઇલ ઉપર બ્રોમિન આવે એટલે બ્રોમો ઇથેન બનશે. સોડિયમ HSO4 સોડિયમ બાયસલ્ફેટ હાઇડ્રોજન સલ્ફેટ H અને OH એટલે પાણી બનશે. આ થઈ પ્રક્રિયા. હવે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ લીધું હોય તો 3 મોલ આલ્કોહોલ વપરાય. એ સમજાવું. ત્રીજું સમીકરણ છે બુકનું, 3 મોલ આલ્કોહોલ વત્તા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એટલે 3 મોલ હેલો આલ્કેન પ્લસ H3PO3 ફોસ્ફરસ એસિડ, જ્યાં હેલોજન તરીકે કાં ક્લોરીન હોય ને કાં બ્રોમિન હોય, કાં PCl3 હોય અને કાં PBr3 હોય. આ 3 મોલ આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરતા અહીંથી 3 OH જાય ને ત્યાં 3 હેલોજન આવી જાય એટલે 3 મોલ હેલો આલ્કેન બનશે. હા, અહીંયા આગળ 3 OH છૂટા પડશે, એક ફોસ્ફરસ. તો આ રીતે ફોસ્ફરસ સાથે 3 OH જોડાશે એટલે H3PO3 ફોસ્ફરસ એસિડ આપે છે. હવે અહીંયા આગળ PI3 ના હોય અને PF3 ના હોય. આ પદ્ધતિ વડે ક્લોરો અને બ્રોમો આલ્કેન બન્યું એટલે આપણે 3 મોલ ઇથેનોલ લઈને અને PCl3 સાથે પ્રક્રિયા. અહીંથી 3 OH જાય, એક અણુમાંથી 3 અણુમાંથી 3 એક ફોસ્ફરસ સાથે જોડાય છે એટલે H3PO3. 3 ઇથાઇલ સાથે 3 ક્લોરાઇડ આવે એટલે 3 મોલ ક્લોરોઇથેન બનશે. એ જ રીતે 3 મોલ ઇથેનોલ લઈએ અને PBr3 લઈએ, ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ લઈએ તો આ પ્રક્રિયામાં સેમ 3 OH જાય, 3 બ્રોમિન આવે એટલે 3 મોલ બ્રોમોઇથેન બનશે. એક ફોસ્ફરસ સાથે 3 OH જોડાય તો H3PO3 ફોસ્ફરસ એસિડ આપશે. હવે ચોથું સમીકરણ બુકનું, હજી આલ્કોહોલમાંથી જ ચાલે છે. આલ્કોહોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા PCl5 સાથે. આલ્કોહોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા, એમાં R અને OH નો બંધ તૂટે. ફોસ્ફરસ ઉપર 5 ક્લોરીન છે
એક ક્લોરીન આલ્કાઇલ ઉપર આવી જાય એટલે ક્લોરો આલ્કેન બન્યું. હજી એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જાય એટલે HCl. વધ્યું શું? એક ફોસ્ફરસ, એક ઓક્સિજન, આના બે બંધ બાકી છે ને, એટલે POO અને Cl3. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ નિપજ આપશે, POCl3 અહીંયા બનશે. હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ, ઇથેનોલ લઈએ. એમાં PCl5 ઉમેરીએ તો એક જ મોલ વપરાશે, બેને એક જેને એક OH જશે અને અહીંયા એક ક્લોરીન આવશે તો ક્લોરોઇથેન, H સાથે Cl તો HCl અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ નિપજ મળશે. હવે આપણે લાલ ફોસ્ફરસ અને પાંચમું સમીકરણ છે લાલ ફોસ્ફરસ અને બ્રોમિન અથવા તો આયોડિન. અહીંયા ફ્લોરિન ક્લોરીન નહીં આવે, તેમાંથી પણ હેલો આલ્કેન બનાવી શકાય. આલ્કોહોલ માંથી હેલો આલ્કેન બનશે. કઈ રીતે કહું? આપણે ઇથેનોલ લઈએ, લાલ ફોસ્ફરસ અને બ્રોમિન, એટલે આમાંથી એક OH સમૂહ જાય ત્યાં બ્રોમિન આવે, બ્રોમોઇથેન બનશે. એ રીતે ઇથેનોલમાં લાલ ફોસ્ફરસ ભેગું આયોડિનનું મિશ્રણ લઈએ તો OH જાય ત્યાં આયોડિન આવે તો આયોડોઇથેન બનશે. હવે આપણે પહોંચ્યા થાયોનિલ ક્લોરાઇડ, જે છઠ્ઠી પ્રક્રિયા છે અને સૌથી યોગ્ય એ. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હવે SOCl2 નું બંધારણ આવું છે. અહીંથી OH જાય ક્લોરીન આવે તો ક્લોરોઆલ્કેન પ્લસ અહીંથી એક H, અહીંથી એક Cl, એટલે HCl. આ HCl વાયુ સ્વરૂપે હશે 100% સુધી. આ ઓક્સિજન અહીં જોડાઈ જાય એટલે સલ્ફર ડાયોક્સાઇડ. આ પદ્ધતિ ઉત્તમ એટલે છે કે એમાં જે મળતી આડ પેદાશ છે એ વાયુ જે ઉડી જાય અને શુદ્ધ હેલો આલ્કેન મેળવી શકાય છે. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ ઇથેનોલની. આનું નામ છે થાયોનિલ ક્લોરાઇડ. OH જાય ક્લોરીન આવશે એટલે ક્લોરોઇથેન બન્યું. સમજાય ને બધા છોકરાઓને? H અને Cl જાય એટલે HCl બનશે. પછી આ બતાવ્યું એક સલ્ફર ને બે ઓક્સિજન, SO2 ગેસ જશે એટલે થાયોનિલ ક્લોરાઇડ વડે આલ્કોહોલ માંથી વધુ શુદ્ધ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ બને, એટલે વધુ ઉત્તમ પદ્ધતિ છે. આલ્કાઇલ ક્લોરાઇડ ને આલ્કોહોલના દ્રાવણમાંથી શુષ્ક આલ્કાઇલ ક્લોરાઇડ ને આલ્કોહોલના દ્રાવણ શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ પસાર કરવાથી સાંદ્ર જલીય હેલોજન એસિડ ને આલ્કોહોલના મિશ્રણને ગરમ કરવાથી આલ્કાઇલ ક્લોરાઇડ ને, હવે આપણે આગળ વાત કરીએ, આલ્કાઇલ સાથે ક્લોરાઇડ હોય એ આલ્કાઇલ ક્લોરાઇડ કહેવાય. આલ્કાઇલ ક્લોરાઇડ ને આલ્કોહોલના દ્રાવણમાંથી શુષ્ક એટલે પાણી વગરનો HCl વાયુ પસાર કરવાથી અથવા સાંદ્ર જલીય હેલોજન એસિડ અને આલ્કોહોલના મિશ્રણને ગરમ કરવાથી
મેળવી શકાય છે. એટલે આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવો હોય તો આલ્કોહોલ લેવાનું, એમાં શુષ્ક પાણી વગરનો HCl વાયુ પસાર કરવાનો, એટલે H અને OH પાણી જાય અને શુદ્ધ હેલો આલ્કેન બનાવી શકાય છે. હવે અથવા તો સાંદ્ર જલીય હેલોજન એસિડ, સાંદ્ર જલીય હેલોજન એસિડ એટલે HCl, HBr અને HI સાથે ગરમ કરવાથી, ઉકાળવાથી OH અને H જાય તો એમાં હેલો આલ્કેન બનાવી શકાય છે. એરાઇલ હેલાઇડ આ પદ્ધતિથી બનાવી શકાતા નથી, ક્યારેય નહીં બને. એરાઇલ હેલાઇડ આ પદ્ધતિથી બનાવી શકાતા નથી. એટલે આપણે જે પદ્ધતિ શીખા એ ફક્ત આલ્કાઇલ હેલાઇડ બનાવે, કારણ કે એરાઇલ હેલાઇડ આ પદ્ધતિથી નહીં બને એનું કારણ ફિનોલમાં કાર્બન હેલોજન ઓક્સિજન વચ્ચેનો બંધ. આપણે કેમ આલ્કોહોલ હોય તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે સંસ્પંદન થતું નથી, એટલે સહેલાઈથી OH દૂર થાય. હવે એરાઇલ હેલાઇડ બનાવવું હોય તો ફિનોલ લેવું પડે, તો અહીં C અને O વચ્ચેનો બંધ મજબૂત છે. પછી આપણે ભણી ગયા આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધમાં આવે એટલે સંસ્પંદન થાય, જેના કારણે એમાં આંશિક દ્વિબંધનું લક્ષણ આવે. ઋણભાર છે સતત બદલાય, અહીંયા ઇલેક્ટ્રોન આવે એટલે અહીંયા પાઈ બંધ રચાય. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા છે પાઈ બંધ રચાય. આ ક્રિયા સતત ચાલુ રહે છે, અને જેવા આ ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ બે પાછા અહીંયા ચાલ્યા જાય. એટલે સંસ્પંદનને કારણે સ્થાયીતા વધુ છે. અહીં કાર્બન ઓક્સિજન છે દ્વિબંધનું લક્ષણ છે, તોડવો મુશ્કેલ થઈ જાય. એટલે આપણે જે આ પદ્ધતિ શીખ્યા એની પદ્ધતિ વડે આલ્કાઇલ હેલાઇડ બને પણ એરાઇલ હેલાઇડ બનાવી શકાતો નથી, અત્યંત મુશ્કેલ બની જાય છે. આજે આપણે અહીં સુધી રાખીએ, ફરી પાછા મળીશું. જય હિન્દ.